સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી મોડાસાના મેજિસ્ટ્રેટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 712/2010નો મહત્વનો ચુકાદો। અરવલ્લી મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ સર્વે નંબર 485/11ની વિવાદિત જમીનના ફરિયાદી પટેલ સનાભાઈ સાંકળચંદ રહેવાસી પટેલવાડા મુકામ પોસ્ટ તાલુકો કપડવંજ જિલ્લો ખેડા એ તારીખ 23/3/2010ના રોજ નામદાર કોર્ટમાં ગુનો દાખલ કરેલ, જે બાબતનો ચુકાદો તારીખ 20/3/2024ના રોજ ફરિયાદીની તરફેણમાં આવેલ, જે અનુસંધાને નીચે મુજબના આરોપીઓને અલગ અલગ કલમો દ્વારા સજાની જોગવાઈ કરવામાં આવેલ છે। સદર કામના આખરી હુકમ બાબતે આરોપી નંબર 2 કડિયા અશોકભાઈ વાડીલાલ, આરોપી નંબર 4 કડિયા ઉમેશભાઈ વાડીલાલ, આરોપી નંબર 5 કડિયા રેણુકાબેન વાડીલાલ, આરોપી નંબર 6 કડિયા વીણાબેન વાડીલાલ આ તમામ રહેવાસી કડિયાવાડા મુકામ પોસ્ટ મોડાસા અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 2048(2) મુજબ તેમની સામેના આઈપીસી કલમ 465ના ગુના સબબ દરેક આરોપીને 3 મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે। આઈપીસી કલમ 467, કલમ 468, કલમ 471ના ગુના અલગ અલગ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે। આ ઉપરાંત કેસ બાબતમાં ફરિયાદી પટેલ સનાભાઈ સાંકળચંદએ ચુકાદો આવતા ખુશી વ્યક્ત કરેલ। 14 વર્ષ પછી ન્યાયિક તપાસ થઈ સત્યની જીત થઈ છે તેવું ફરિયાદીએ જણાવ્યું। બિપિન ચંદુભાઈ પટેલ, મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલી લાટી નટવરલાલ સાંકળચંદની પેઢી, જેના મૂળ ભાગીદાર સનાભાઈ સાંકળચંદ પટેલ દ્વારા 2005થી અશોકભાઈ વાડીભાઈ કડિયા, જેઓ એડવોકેટ છે, તેના દ્વારા આ લાટીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી અને ફ્રોડ કરેલ છે। જે અનુસંધાને 2010માં એનડી શર્મા સાહેબની કોર્ટમાં કેસ ચાલેલ હતો, જે તારીખ 20/3/2024ના રોજ આ કામના આરોપી અશોકભાઈ વાડીભાઈ કડિયા તથા ઉમેશભાઈ વાડીભાઈ કડિયા, રેણુકાબેન કડિયા, વીણાબેન કડિયા, જેઓને અલગ અલગ કેસમાં 3 માસથી માંડી અને 1 વર્ષ સુધીની સજા થયેલ છે। જે અનુસંધાને અમને 14 વર્ષે આનો ન્યાય મળ્યો છે। સર રાવજીભાઈ પટેલ, મોડાસા મેઘરજ રોડ ઉપર રહું છું અને 1957થી મારા જન્મથી જ આ જગ્યા સ્થળ ઉપર હું રહેલો છું। આ જમીન મેં 2010ની અંદર રજિસ્ટર વેચાણથી રાખેલી, જેનો સર્વે નંબર 485/11 છે। તેમાં ઓલરેડી મારું એક પ્લોટ પણ એમાં વેચાણ દસ્તાવેજથી 1978થી આ લાટીનો અને મારા મકાનનો થયેલો છે। ઓલરેડી 1978ની અંદર વાડીભાઈ મોતીભાઈ કડિયા આ જમીનમાં વહીવટ કરતા પેઢીના ભાગીદાર તરીકે હતા અને ત્યાર પછી મૂળ એમને 1991નો દસ્તાવેજ બાજુની જમીનનો નટવરલાલ સાંકળચંદે વેચાણ રાખતા વાડીભાઈ મોતીભાઈએ આ જમીનના અને એમના વારસોએ 1993ની અંદર ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવી અને 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તેમને જણાવેલ ટોટલ એવી કે આ જમીન 100% સ્વતંત્ર માલિકના અમે પહેલેથી માલિક છીએ અને હાલમાં પણ માલિક છે અને હાલમાં અમારો કબજો છે। હકીકતમાં ન તો કબજો, નતા માલિક, નતા કોઈ પણ જાતનો એમની પાસે એવિડન્સ। ઓલરેડી તેમને કલેક્ટર સાહેબે તમામ નોંધો એમની રદ કરેલી। ત્યાર પછી અમને દાવો કરવા માટે 2005માં દાવો કરેલો। એમના પિતાજી ઓફ થઈ ગયા પછી એમને દાવો 2005માં કરેલો। 2005નો કેસ ચાલી જતા હાલની અંદર એનો એ જજમેન્ટ આવેલ છે, જે જજમેન્ટની અંદર તેઓ નથી માલિક, નથી કબજેદાર, નથી ભાગીદાર એવો ચુકાદો 20/12/2024ના દાડે દાવાનો નિકાલ આવતા દાવો એમનો ખારીજ કરેલો અને આ દાવાના ઉપર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ઉપર અમે એની ઉપર ફોજદારી આઈપીસી કલમ 465, 66, 67, 71 દાખલ કરેલી 2006ની અંદર। એનું જજમેન્ટ 20/3/2024ના રોજ આવી જતાં તેમને તમામને ગુનેગાર ઠરવી અને એમની આજીજી કરવાથી
ઓછામાં ઓછી સજા થાય એ રીતે એમને રજૂઆત કરી અને એમને ઓછામાં ઓછી હરેક કલમની અંદર 1 વર્ષથી 6 માસથી લગાવી તમામ કલમની અંદર 1,000 દંડ સાથે એમને સજા થઈ છે. અને એ સજાનો અમને સજાની ઉપર અમે કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને 19 વર્ષે પણ અમને નિકાલ આપ્યો છે. સત્યનો વિજય અમારો થયો છે અને આ ગેરકાયદેસર કબજા કરતા આવી માફિયા ટુકડીની સામે અમને અશોકભાઈ આવા પણ ઘણા મામલતદારના કેસ ઓલરેડી કોર્ટમાં એમની પર ફરિયાદ દાખલ થયેલી છે. ક્રિમિનલ કેસ નંબર 1277 એમાં પણ મામલતદારના ફ્રોડ ડોક્યુમેન્ટ, કલેક્ટરના ફ્રોડ ડોક્યુમેન્ટ, મહેસૂલ ડિપાર્ટમેન્ટના ફ્રોડ ચુકાદા તથા એન્ટ્રીઓના આવી રીતના એમને ફ્રોડ ઘણા ડોક્યુમેન્ટ બનાવી અને આપ્યા છે, જેની એફઆઈઆર થઈ હાલ ચાર્જશીટ દાખલ થઈ એમને કોર્ટનો સમન્સ બજીને આજે એમનું વોરંટ કાઢી અને એમને કોર્ટમાં દાખલનો એના ઉપર કાર્યવાહી થઈ છે. ઓલરેડી એમને ઘણાય ડોક્યુમેન્ટ આવા ફ્રોડ બનાવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.